કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે। એમના હસ્તે 340 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। અમિતભાઈ શાહ સોનીપુર ખાતે સભાને સંબોધિત પણ કરવાના છે। ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભામાં ભેટ અનેકવિધ આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, આજે સોનીપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી સભાને પણ સંબોધિત કરવાના છે। કેવી તૈયારીઓ છે? હાલ શું પરિસ્થિતિ? जी केंद्रीय गृह और सहकार मंत्री अमित शाह પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર આજે અલગ અલગ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમની અંદર પહોંચ્યા છે। સવારથી લઈને તેઓ પોતાના સંસદીય વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા છે। હાલ તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભા અને ગાંધીનગર લોકસભાની સંસદીય વિસ્તાર જે છે તે સોનીપુર ગામ ખાતે પહોંચ્યા છે। સોનીપુર ગામ ખાતે પણ અલગ અલગ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। અત્યારે હાલ આપ દ્રશ્યની અંદર જોતા હશો તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોનીપુર ખાતે નવી આંગણવાડીનું જે નિર્માણ કરવામાં આવ્યું છે તે આંગણવાડી કેન્દ્રમાં પહોંચ્યા છે। નાના ભૂલકાઓ, નાના બાળકો છે તેમની સાથે તેઓ વાર્તાલાપ કરી રહ્યા છે। તેમને જે કોલ્ડ ડ્રિંક્સ કહી શકાય કે પછી ઠંડુ પીણું કહી શકાય તે પ્રકારનું પીણું જે છે તે અત્યારે તેનું વિતરણ કરી રહ્યા છે। આરોગ્યપ્રદ જે ખાદ્ય ચીજો છે તે પણ નાના બાળકો અને તેઓ વિતરણ કરી રહ્યા છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આપ દ્રશ્યની અંદર જોતા હશો તો સોનીપુર ગામ ખાતે તેઓ પહોંચ્યા છે, જ્યાં 340 કરોડ રૂપિયાના વિવિધ જે પ્રોજેક્ટો છે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત થવાનું છે। તે કાર્યક્રમની અંદર તેઓ જે ઓવરહેડ પાણીની ટાંકી છે તેનું તેઓએ લોકાર્પણ કર્યું છે। હાલ તેઓ આંગણવાડી કેન્દ્રની અંદર છે। આંગણવાડી કેન્દ્રનું પણ તેમના હસ્તે ખાતમુહૂર્ત કર્યા બાદ તે આંગણવાડી તૈયાર થઈ ચૂકી હતી અને તેનું આજે તેમના જ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। થોડા સમય બાદ તેઓ સભા સ્થળે પહોંચશે, જ્યાં તેઓ સોનીપુર ગામ ખાતે એક જનસભા છે તેને સંબોધિત કરશે। ત્યારબાદ પણ અમિત શાહના અમદાવાદ વિસ્તારની અંદર અલગ અલગ કાર્યક્રમો છે। ઉમિયાધામની જે હોસ્ટેલનું નિર્માણ થયું છે તેનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। આ ઉપરાંત તેઓ અહીંથી પ્રદેશ કાર્યાલય કમલમ પણ જશે। કમલમ ખાતે પણ પ્રદેશ ભાજપના નેતાઓ સાથેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। હાલ તેઓ સોનીપુર ખાતે પહોંચ્યા છે અને થોડી સમયમાં તેઓ જનસભાને સંબોધિત કરવા માટે પણ પહોંચશે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ સોનીપુર ખાતે પહોંચવાના છે, જ્યાં તેઓ 340 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। સાથે જ સભાને પણ તેઓ સંબોધિત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। તેઓ સોનીપુર ખાતે હાલમાં પહોંચી ચૂક્યા છે, સભાને સંબોધિત કરવાના છે। ત્યાર પછી પણ એમના અમદાવાદ ખાતે અનેકવિધ કાર્યક્રમો આજના દિવસના રહેવાના છે। ગાંધીનગરના ઉત્તર અને કલોલ માટે આજે અનેકવિધ વિકાસના કાર્યોની ભેટ તેઓ આપી રહ્યા છે।